નમસ્તે મિત્રો. આજે આપની સમક્ષ રૂસો નામના એક પ્રસિદ્ધ વિચારક, તત્વચિંતક અને લેખક હતા, તેનો પરિચય કરાવું છું. રૂસો ફ્રેન્ચ તત્વચિંતક ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં એ મૂળ વતની તો સ્વિટ્ઝરલેન્ડના હતા. એમનો જન્મ પણ સ્વિટ્ઝરલેન્ડમાં જ થયેલો 1712માં, અને એમના જન્મ પછી 9મા દિવસે જ એમની માતા મરણ પામી. સદભાગ્યે એના પિતાએ એની કાળજી રાખી અને રૂસોને ઉછેરવામાં, આગળ વધારવામાં થોડી મદદ કરી. 1712માં રૂસો સ્વિટ્ઝરલેન્ડ છોડીને ફ્રાન્સમાં ગયા અને ફ્રાન્સમાં પેરિસમાં રહ્યા. અને એ દરમિયાન એમનો રસનો વિષય હતો સંગીત, એટલે એમણે સંગીતકાર તરીકે પેરિસમાં કામ કર્યું. એ દરમિયાન કેટલાક લેખકો, તત્વચિંતકો, વિચારકોને મળવાનું થયું. એમાંના એક હતા ડેનિસ ડિડરોટ. એટલે રૂસો આ બધા તત્વચિંતકોને, ફિલોસોફર્સને મળ્યા, અને એમના પરિચયને કારણે, એમની સાથે રહેવાને કારણે એમને પણ ફિલોસોફીમાં, તત્વચિંતનમાં ખૂબ રસ પડ્યો અને એ પોતે પણ તત્વચિંતક બન્યા. રૂસોએ જ્યારે એક તત્વચિંતક તરીકે કામ કર્યું, એ સમયને કહેવાય છે એનલાઇટનમેન્ટ એરા. એનલાઇટનમેન્ટ એ શબ્દનો અર્થ છે જ્ઞાન, જાગૃતિ, પ્રબુદ્ધતા, બૌદ્ધત્વ. સ્પિરિચ્યુઅલ એનલાઇટનમેન્ટની વાત તો તમે સાંભળી હશે, પણ અહીં એક જનરલ એનલાઇટનમેન્ટની વાત છે કે જેમાં સમાજ જ્ઞાનની દિશામાં, સમાનતાની દિશામાં, જાગૃતિની દિશામાં આગળ વધે. આપણે જે શબ્દ બુદ્ધ શબ્દ વાપરીએ છીએ, તો બુદ્ધ એ એક પ્રકારની જાગૃતિ છે, ઇનર અવેરનેસ છે, ઇનર અવેકનિંગ છે. અને એ અવેકનિંગ વ્યક્તિગત હોય અને પછી પૂરા સમાજમાં ફેલાય, તો એવા એજને, એવા યુગને, એવા એરાને આપણે એનલાઇટનમેન્ટ એરા કહી શકીએ. તમે એ જાણતા હશો કે એ સમય દરમિયાન ફ્રાન્સમાં ક્રાંતિ થઈ, જેને ફ્રેન્ચ રિવોલ્યુશન એવો શબ્દ વપરાય છે. અને ફ્રેન્ચ રિવોલ્યુશન પર કેટલાય તત્વચિંતકોની અસર હતી, અને ફ્રેન્ચ રિવોલ્યુશનની અસર કેટલાય કવિઓ, લેખકો, વિચારકો પર હતા. રોમેન્ટિક એજ ઇંગ્લેન્ડમાં જ્યારે પ્રસરો, જેમાં વિલિયમ વર્ડ્સવર્થ, એસટી કોલરીજ, પીબી શેલી, જ્હોન કીટ્સ, બાયરન એવા અદ્ભુત કવિઓ હતા, ત્યારે એ બધા પર ફ્રેન્ચ રિવોલ્યુશનની અસર થયેલી. આપણે એટલું જાણીએ છીએ કે ફ્રેન્ચ રિવોલ્યુશન દરમિયાન જે મહત્ત્વનો મેસેજ લોકોમાં પ્રસર્યો એ હતો
ફ્રીડમ, સ્વતંત્રતા, ઇક્વાલિટી, સમાનતા અને ઓલ્ટ્રુઇઝમ અથવા બ્રધરહુડ, ભાતૃભાવ, એને કારણે કેટલાય કવિઓ, લેખકો, વિચારકો પર એની અસર થઈ. અલબત્ત કોઈ પણ રિવોલ્યુશન થાય ત્યારે એમાં હિંસા અને બીજી કેટલીક વસ્તુ પણ ફેલાતી હોય છે, જે બનેલી ફ્રેન્ચ રિવોલ્યુશન દરમિયાન. પણ ફ્રેન્ચ રિવોલ્યુશનના જે પાયાના વિચારો છે એ હતા સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો. એટલે આ વિચારોને આપણે એટલા માટે યાદ રાખવા પડે કે ફ્રેન્ચ રિવોલ્યુશન દ્વારા કેટલાક અદ્ભુત વિચારો ફેલાયા, જેની અસર સમગ્ર માનવજાત પર થઈ હતી, થઈ છે અને એ અસર બહુ જ મહત્ત્વની છે, જેનાથી એક પોઝિટિવ સોસાયટી, પોઝિટિવ ગવર્નમેન્ટ અને એક સારું શિક્ષણ સમગ્ર રીતે સમગ્ર વિશ્વમાં, સમગ્ર માનવજાતમાં ફેલાય એ બહુ મહત્ત્વનું છે. રૂસોના જે વિચારો છે એ જરા અલગ પ્રકારના હતા અને તેથી કેટલાક લોકો એમના વિચારનો સ્વીકાર નહોતા કરતા. એનો એક બહુ મહત્ત્વનો પાયાનો વિચાર એ હતો, એ એમ માનતા હતા કે માણસ છે, માનવ છે, એ તો સારો જ છે, માનવ ખરાબ હોતો નથી, પણ સમાજ એને ખરાબ બનાવે છે. ખરાબ બનાવવા માટે ખરેખર તો સોસાયટી, સમાજ એમાં ભાગ ભજવે છે. બેઝિકલી a human being is good. માણસની અંદર કુદરતે તો સારાપણું જ આપેલું છે, તો ખરાબપણું ક્યાંથી આવે છે? એ આવે છે સમાજમાંથી. સમાજ માનવને, વ્યક્તિને ડોમિનેટ કરે છે અને ઘણીવાર નકારાત્મક વિચારો તરફ લઈ જાય છે, દુર્ગુણો તરફ લઈ જાય છે અને તેથી માનવ સારો રહેતો નથી. એટલે રૂસોનો આ વિચાર એવો છે કે કુદરતે તો આપણને સારા જ બનાવ્યા છે, તો ખરાબ કોણ બનાવે છે? ખરાબ બનાવે છે સમાજ. એટલે જ રૂસોએ આ બે શબ્દોને એકબીજાના વિરોધી ગણેલા. જેમ કે નેચર એટલે પ્રકૃતિ અને કલ્ચર એટલે સંસ્કૃતિ. નેચર, પ્રકૃતિ એ કુદરતી તત્વ છે, એ સારું તત્વ છે, એનાથી માણસ ખરાબ બનતો નથી. પણ જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ, એ સંસ્કૃતિ ભલે અત્યારે બધા જ એ શબ્દને બહુ મહત્ત્વ આપે છે, પણ સંસ્કૃતિમાં કેટલીક વસ્તુ એવી ફેલાતી હોય છે કે જે વાસ્તવમાં માણસને સારો રાખતો નથી. આપણે એક સાદી વાત કરીએ, આપણે જેને ધર્મ કહીએ, સંપ્રદાય કહીએ, રાજકીય વિચારો કહીએ, તો એ ક્યાંથી આવે છે? એ આવે છે સમાજમાંથી. એ સંસ્કૃતિનો જ એક હિસ્સો છે અને સંસ્કૃતિ દ્વારા માણસ ધાર્મિક બનતો હોય એમ લોકો માને છે, સદ્ગુણી બને છે એમ માને છે.
પણ વાસ્તવમાં એમ નથી બનતું. પ્રકૃતિએ તો માણસને નેચરલી ગુડ બનાવેલો, પણ પછી એનામાં બીજી કેટલીક વસ્તુ આવી જાય છે જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. સંસ્કૃતિ એ નેચરલ નથી, આર્ટિફિશિયલ છે, અને પ્રકૃતિ એ નેચરલ છે. એટલે આ વિચાર છે. અલબત્ત આજે પણ આપણે જલ્દી એનો સ્વીકાર કરતા નથી હોતા, પણ પ્રકૃતિ અને સંસ્કૃતિ છે શું? સંસ્કૃતિ છે મેન મેડ. સોસાયટી, સમાજ દ્વારા એ બને છે, અને એમાં ધર્મ, અમુક પ્રકારના નિશ્ચિત વિચારો, બંધનો, અસમાનતા, વર્ણપ્રથા અને કેટલી કર્મકાંડ, આવું બધું આવે છે. અને ત્યારે માણસ ખરેખર પ્યોર, શુદ્ધ, સદગુણી અને નેચરલ રહેતો નથી. આ વાત ઋષિએ જે કરેલી, ભલે સર્વ સ્વીકાર્ય ન હોય તો પણ એ વાત સમજવા જેવી છે કે આર વી નેચરલ? If we are not natural, we are dominated by culture and society. તો આ વાત ઋષિએ સરસ રીતે રજૂ કરેલી છે. ક્રિશ્ચિયાનિટીમાં તમને ખબર હોય તો માણસને પાપી ગણવામાં આવે છે. મૂળ વાત તો બાઇબલમાં તમે વાંચી હશે કે જ્યારે માણસ છે, આદમ એન્ડ ઈવ, એક પતિ પત્ની, એ ઈશ્વરની સાથે રહેતા હતા ગાર્ડન ઓફ એડન, સ્વર્ગીય ઉપવનમાં. અને એ વખતે આદમ અને ઈવ ના મનમાં એક વિચાર આવ્યો, ખાસ તો ઈવના મનમાં, કે એક સરસ મજાનું એપલ ટ્રી છે, એ એપલ ઓફ વિઝડમ, એપલ ઓફ ઇન્ટેલિજન્સ હતું. અને ઈચ્છા થઈ એને કે મારે આ જોઈએ છે. એડમે તો પહેલાં ના પાડી કે એવું ન કરાય, ઈશ્વરે આપણને ના પાડી છે, આપણે આમાં નથી જવાનું. બીજું બધું ભલે તમે લો, એમાં કાંઈ વાંધો નથી, પણ ડોન્ટ ટેક ધીસ એપલ. એની તો ઈશ્વરે ના પાડી છે. પણ ઈવ એક નારી તરીકે, પત્ની તરીકે ખૂબ આગ્રહ રાખ્યો. ખરેખર તો આ વાત છે એ સેટન એટલે કે શેતાન, એણે શેટને શીખવાડેલી ઈવને પણ. એણે પહેલાં તો પ્રયત્ન કરીને એડમને કહ્યું, પણ એડમ તો માન્યો. એણે કહ્યું નહીં, હું નહીં માનું આવી વસ્તુમાં. ઈશ્વરની કોઈ પણ આજ્ઞાનો પ્રતિબંધ, એની સામે હું નહીં થાઉં. આઈ વિલ ફોલો હિમ, આઈ વિલ ઓબે હિમ. હું એ છોડીશ નહીં, એમની આજ્ઞાને માનીશ જ. પછી શેતન છે એ ઈવને સમજાવે છે, અને ઈવ પછી એડમને, એના પતિને. અને આપણે જાણીએ છીએ કે ઘણીવાર એવું બને છે કે પત્નીના આગ્રહને કારણે મોટા ભાગે પતિ તૈયાર થઈ જાય છે, અને એડમ છે એ પછી પેલો એપલ લે છે. અને એ ફ્રૂટ લીધા પછી બંને ચાખે છે, તો પહેલી વાર એ લોકો નગ્ન હતા. નેચરલી
કોઈ વસ્ત્રો તો ન જ હોય, કારણ કે દે વેર ધ ફર્સ્ટ હ્યુમન બીઇંગ્સ ઓન અર્થ. તો એ વખતે એકબીજાના મનની અંદર પહેલાં પાપ આવ્યું. સ્ત્રી પુરુષ તરીકેનું જે જાતીય પેલું છે, એકબીજાનો તરફનો લગાવ અથવા તો ઈચ્છા, એને કારણે એની અંદર પાપ આવ્યું. આ બાઇબલની દૃષ્ટિએ ગણીએ તો ઓરિજિનલ સીન એમ કહેવામાં આવે છે કે મૂળ પાપ. અને મૂળ પાપ આવ્યું પછી ઈશ્વર તો ગુસ્સે થયા. એણે કહ્યું કે આ તમે શું કર્યું? મેં તમને ના પાડી છે, તમારે આ વૃક્ષમાંથી, આ ટ્રીમાંથી ફ્રૂટ લેવાનું નથી. બીજું બધું તો તમારા માટે જ છે. યુ કેન ઈટ એની ફ્રૂટ બટ નોટ ધીસ. એમ કેમ કર્યું? એટલે તમે પાપ કર્યું. પછી તો ઈશ્વર એડમ અને ઈવને પૃથ્વી પર મોકલી દે છે. અને આજે આપણે બાઇબલની દૃષ્ટિએ ગણીએ તો એ એડમ ઈવના વારસદારો છે. અને આપણી અંદર એ પાપ હજી એક યા બીજી રીતે આવ્યા કરે છે. અને ઈશ્વર આપણને આપણી ભૂલો માટે, આપણા પાપ માટે ક્યારેક પનિશ પણ કરે છે. આ વાત બાઇબલની છે, ક્રિશ્ચિયાનિટીની છે, ખ્રિસ્તી ધર્મની છે. અને એમાં આ ખ્રિસ્તી ધર્મની આ વાત છે એ રૂસો સ્વીકારતા નથી. રૂસો કે આ વાત ખોટી છે. ખુદ ક્રિશ્ચિયાનિટી જો માણસને પાપી દર્શાવે તો એ પણ ધર્મનો એક હિસ્સો છે કે જેમાં આપણે સંસ્કૃતિ કહીએ, સમાજ કહીએ, ધર્મ કહીએ, એ માણસને સારા કે શુભ, નિર્દોષ, સદગુણી તરીકે સ્વીકારતા નથી. એટલે પાપી ગણે છે. આ પાપની વાત રૂસોને જરાય ગમી નહીં. અને એણે કહ્યું કે આ પણ તમે જુઓ કે ક્રિશ્ચિયાનિટીનો આ સિદ્ધાંત પણ એમ દર્શાવે છે કે માણસ સારો નથી. જ્યારે હું એમ માનું છું કે માણસ બેઝિકલી સારો જ છે. બગાડે છે સમાજ, બગાડે છે કહેવાતી સંસ્કૃતિ, ધર્મ, કર્મકાંડ, રાજકીય વિચારો. તો આ બધી વસ્તુથી રૂસો એકદમ સ્વતંત્ર છે અને પોતે અલગ વિચારક છે. એ કેટલી જે સામાજિક વસ્તુઓ છે એને રિજેક્ટ કરે છે. અને રૂસોના વિચારોમાં જે બહુ મહત્ત્વની વાત છે, સહિષ્ણુતા, ટોલરન્સ, લોકશાહી, સ્વાતંત્ર્ય, સમાનતા અને શિક્ષણ, એ એના માટે બહુ જ મહત્ત્વની વસ્તુ હતી. રૂસો એમ કહે છે કે માણસ છે ને એ સ્ટેટ ઓફ નેચરમાં જીવે છે. જે કુદરતની સ્થિતિ છે એ કુદરતી સ્થિતિમાં માણસ જીવે છે અને જીવવું જોઈએ. કારણ કે સ્ટેટ ઓફ નેચરમાં પ્રાકૃતિકતા છે, એકાંત છે, શાંતિ છે અને નિર્દોષતા છે. સ્ટેટ ઓફ નેચરમાં માનવ મુક્ત છે અને સમાન હોય છે. વાસ્તવમાં એના કહેવા પ્રમાણે માનવને બગાડે છે સમાજ. અને સમાજ છે એ માણસને કેદી બનાવી દે છે અને એ હંમેશા જંજીરોમાં બંધાયેલો રહે છે. રૂસો પ્રાઇવેટ પ્રોપર્ટીનો પણ વિરોધ કરે છે. એ કહેતા કે આ જે પ્રાઇવેટ પ્રોપર્ટી તરફ જવાની જે વાત છે એ પણ એક પ્રકારનું અનિષ્ટ છે, જેનાથી સમાજ બગડે છે, સમાજની અંદર અનિષ્ટો વ્યાપે છે અને એનાથી સમગ્ર સમાજ જુદા જુદા પ્રકારના દુર્ગુણો, દુર્ભાવોથી પ્રભાવિત થઈ જાય છે.
એટલે રૂસો એમ કહે છે કે પ્રાઇવેટ પ્રોપર્ટી અહંકાર અને લોભ જન્માવે છે. પછી રૂસોએ બીજી એક વાત કરેલી, સોશિયલ કોન્ટ્રાક્ટ, સામાજિક કરાર એવો સિદ્ધાંત એણે આપેલો. એણે કહ્યું કે આ કરારનો અર્થ એ છે કે માણસ છે એ બધા એમ નક્કી કરે કે આપણે સ્ટેટ ઓફ નેચર પ્રમાણે જીવવું છે, તો એ સોશિયલ કોન્ટ્રાક્ટ છે. અને એવો સોશિયલ કોન્ટ્રાક્ટ છે એ માણસને સારો બનાવે છે, નિર્દોષ રાખે છે, સ્વતંત્ર રાખે છે, સદ્ગુણી રાખે છે, એમાં સમાનતા આવે છે. અને તેથી રૂસો એમ કહે છે કે રાજકીય વિચારની દૃષ્ટિએ લોકશાહી એ સૌથી યોગ્ય છે, પણ એમાં પહેલાં સમાજથી પ્રભાવિત થવાની વાત નથી આવતી. વાત આવે છે સ્ટેટ ઓફ નેચરની. તે પ્રાકૃતિક વાતાવરણ, કુદરતની સ્થિતિમાં જીવવું એ જ ઉત્તમ છે. અને એવી રીતે જીવવામાં આવે તો એક ગુડ ડેમોક્રેસી સર્જાતી હોય છે. પછી બીજી એક વાત એણે કરેલી, જનરલ વિલ, એટલે કે સામાન્ય ઈચ્છા, સમાન ઈચ્છા એ સોર્સ ઓફ લો, કાયદા માટેનો સોર્સ છે, સ્ત્રોત છે, જે બધા નાગરિકો દ્વારા એની ઈચ્છા મુજબ સર્જાયેલું છે. કાયદાઓ કેવા હોવા જોઈએ? એવા હોવા જોઈએ કે જે બધાને યોગ્ય લાગતા હોય. એટલે એ જનરલ વિલ છે. સાચી લોકશાહી એ જનરલ વિલ પ્રમાણે ચાલતી હોવી જોઈએ. એમાં જે લોકો ઈચ્છે એવા કાયદાઓ હોવા જોઈએ, લોકો ઈચ્છે એવું વાતાવરણ હોવું જોઈએ, એવું શિક્ષણ હોવું જોઈએ, એવો સમાજ હોવો જોઈએ. એટલે આ વાત છે એ પણ બહુ જ મહત્ત્વની છે. જે જનરલ વિલ છે એ વિલ ઓફ ઓલ, બધાની ઈચ્છા ગણવામાં આવે છે. એટલે સોશિયલ કોન્ટ્રાક્ટ એ સરકારને અને નાગરિકોને સંતુલન બનાવે છે, એકબીજા સાથે સંતુલિત થઈ જાય છે. સરકાર લોકોને આદર આપે છે અને લોકો સરકારને આદર આપે છે. પણ એનો અર્થ એવો છે કે નાગરિકતા અને સરકાર, ગવર્નમેન્ટ એન્ડ સિટીઝન્સની વચ્ચે એક સંતુલન, એક સંવાદિતા ચાલતી હોવી જોઈએ, તો એ સાચી લોકશાહી કહેવાય. એમણે શિક્ષણની એક વાત કરેલી. એમિલ નામની એની એક કૃતિ છે, આમ તો નવલકથા જેવી એક કૃતિ છે. એમાં એણે શિક્ષણ વિશેની વાત કરી છે. ત્યારે પણ એમાંય કહ્યું છે કે સાચું શિક્ષણ કયું કહેવાય? સાચું શિક્ષણ તો પ્રાકૃતિક હોવું જોઈએ. પ્રકૃતિ સાથે માનવે એના સંબંધો જોડી રાખવા જોઈએ. એટલે જ આપણે ત્યાં પ્રાચીન સમયમાં શિક્ષણ છે એ આશ્રમોમાં પ્રાપ્ત થતું હતું, પ્રકૃતિની વચ્ચે. ચારે તરફ વૃક્ષો હોય, ફૂલો હોય, નદી હોય, પહાડો હોય, અને એવા વાતાવરણની વચ્ચે માનવ રહેતા હોય, શિક્ષણ પામતા હોય, તો એ સાચું શિક્ષણ છે. આપણે આજે પણ એમ માનીએ છીએ કે ખરેખર એકદમ મોટા મોટા મકાનો, આધુનિક સુવિધાઓમાં શિક્ષણ મળે છે, પણ પ્રકૃતિથી દૂર માણસ થઈ જાય એટલે એ સારો માણસ રહેતો નથી. સારા માણસ રહેવા માટે પ્રકૃતિ સાથેનું જોડાણ તો હોવું જ જોઈએ. અને એ વાત છે
એ એમિલમાં એણે રજૂ કરી છે. એણે કહ્યું કે પ્રકૃતિ પોતે જ આપણને કેટલું શીખવે છે. એ પ્રકૃતિના સિદ્ધાંતનું જો આપણે પાલન કરીએ તો આપણે સારી રીતે જીવી શકીએ. પ્રકૃતિ સાથે જો જોડાણ હોય તો બાળકો, વિદ્યાર્થીઓનું મન અને દેહ સમાન રીતે, સ્વતંત્ર રીતે વિકસે છે. એટલે રૂસો શિક્ષણ વિશે પણ આવું માને છે. અંતે શિક્ષણ વિશેના 3 સ્ત્રોતનો એ સ્વીકાર કરે છે: પ્રકૃતિ, માનવો અને વસ્તુઓ. આ ત્રણેય વસ્તુ માનવને શિક્ષિત બનાવે છે અને શિક્ષણના એ 3 સ્ત્રોત છે. અને એનાથી માણસ છે એ સમાનતા, ઇનોસન્સ, નિર્દોષતા, સંવાદિતા, ઇક્વાલિટી, એ બધાથી એ બધા સદગુણો સાથે એ જીવતા શીખે છે. એટલે શિક્ષણનો આવો વિચાર રૂસોએ કરેલો. એના વિચારની અસર આજે પણ માનવ ચિંતન પર છે જ. ફ્રાન્સની ક્રાંતિમાં અને ઇંગ્લેન્ડના રોમેન્ટિક એજમાં રૂસોની ખૂબ મોટી અસર થયેલી. એટલે આપણે રૂસોનો આ રીતે પરિચય મેળવો. રૂસોનો એક જ મહત્ત્વનો વિષય છે, એ યાદ રાખવા જેવો છે કે પ્રકૃતિ અને સંસ્કૃતિ. પ્રકૃતિ છે એ જ નેચરલ છે અને એની સાથે માણસ પણ પ્રાકૃતિક જ છે. હકીકતમાં હાઉ ઇઝ હી બોર્ન, એ કેવી રીતે જન્મો છે? પ્રાકૃતિક રીતે જ જન્મેલો છે. એ કંઈ કલ્ચરલ બર્થ નથી. બર્થ તો નેચરલ છે. તો એવા નેચરલ બર્થને કારણે પ્રકૃતિનો સ્વીકાર કરવો એ માનવજાત માટે બહુ જ અગત્યનું છે. સંસ્કૃતિ શબ્દને આપણે બહુ જ મહત્ત્વ આપતા રહીએ છીએ અને એમ કહેતા રહીએ છીએ કે સંસ્કૃતિ, સંસ્કૃતિ, સંસ્કૃતિ. એને ગૌરવ સાથે જોડીએ છીએ, અહંકાર સાથે જોડીએ છીએ, ડોમિનેશન સાથે જોડીએ છીએ અને એને કારણે કેટલાય અનિષ્ટો સમાજમાં વધતા જાય છે. આ વિચારનો સ્વીકાર કરવા જેવો છે. ભલે આપણે એમ ન ગણીએ કે ભાઈ સંસ્કૃતિ ખરાબ વસ્તુ છે, પણ સમાજને બદલવા માટે પ્રકૃતિ જ સૌથી યોગ્ય છે. તો આ વાત આપણે અહીં પૂરી કરીએ. આપનો સૌનો આભાર. આ વિડીયો જોતા રહેજો. હવે કેટલીક એવી સરસ મજાની વસ્તુ તમને સાંભળવા મળશે, સમજવા મળશે અને તત્વચિંતન અને સાહિત્ય મેં કહ્યું એમ જોડાયેલા છે. એને આપણે સમજવાની કોશિશ કરીએ. એ પણ એક બહુ જ પોઝિટિવ વિચાર છે, શિક્ષણ છે. તો આપનો સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.